એ આજો ઇન્દુ, તારી ફેવરિટ ફિલ્મ જેમાં પેલો 58 વર્ષનો બાપ હીરો છે ને એનો દીકરો નાલાયક, ચાની કેટલી ઉપર ઠઠ્ઠા મશ્કરી કરતો રખડી ખાય એવો રખડેલ, આ પેલો ઠંડો થઈ ગયા પછી પણ બાપના પૈસે. બેટા, કા પપ્પા બદલી નાખ કા ચેનલ બદલી નાખ. એક જ ખુરશી ટેબલ પર બેસીને આખી જિંદગી કાઢવાની આવડત મારામાં નથી. અને દાનત પણ નથી, એટલે જ આ વકીલાત પણ છે ને ટાઈમ પાસ માટે કરી છે. ના ભાઈ ના, તમારા ત્રાસથી બચવા માટે કરે. અરે ઉપર એટલો બધો ત્રાસ લાગતો હોય તો છોડી દે ને ઘર. અક્ષય, હા. મારે તારી અને તારા પપ્પા જોડે અગત્યની વાત કરવી છે. મમ્મી, હા, પપ્પાનો ત્રાસ છે ખબર છે, પણ આમ ઘર છોડીને જવાય? મને એકલા નહીં ફાવે. એકલા ક્યાં છો? અક્ષય છે ને, મને એની જોડે જ નહીં ફાવે. મને આમની જોડે નહીં ફાવે. ને મને તમારા બંને જોડે નહીં ફાવે. ચાલો, જય શ્રી કૃષ્ણ. આ તો ઘટના બઈ ગઈ બાપુ બેટો ટોમ એન્ડ જેરી એક બેટીને કેરી બાપુ બેટો ટોમ એન્ડ જેરી અક્કી, અક્ષય, જય શ્રી કૃષ્ણ. સુલભ શૌચાલયની જેમ આવી જાય છે બધા.